વાપીના સનોરસ બિલ્ડિંગમાં આવેલ બાસિલ રેસ્ટોરન્ટ એક મોટા વિવાદમાં સપડાયું છે, જ્યાં એક ગ્રાહકને આપેલા પિઝામાં ખતરનાક સ્તરનું ફંગલ મળ્યાનો કેસ સામે આવ્યો છે। આ ઘટનાએ માત્ર ગ્રાહકોને આશ્ચર્યમાં મૂક્યા નથી, પરંતુ શર્મા ફૂડ સેફ્ટીને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। માહિતી મુજબ દિનેશ નામના એક યુવાને બાસિલ રેસ્ટોરન્ટમાંથી પિઝાનો ઓર્ડર આપ્યો હતો। જ્યારે તેણે પિઝા ખાવાની શરૂઆત કરી ત્યારે અંદર સ્પષ્ટ રીતે ફંગસ દેખાયું હતું। કહેવાય છે કે પિઝા સંપૂર્ણપણે બગડેલો હતો અને તેમાં રહેલું ફંગસ એટલું જોખમી હતું કે તેનાથી ફૂડ પોઈઝનિંગ થવાનો ગંભીર ખતરો હતો। ઘટના બાદ જ્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટના સ્ટાફ અને મેનેજરને ફરિયાદ કરી ત્યારે તેમનું વલણ ખૂબ જ બેદરકારી ભર્યું અને ગેરજવાબદાર હોવાનું જણાવાયું છે। આક્ષેપ છે કે મેનેજરે મામલાને ગંભીરતાથી લેવાના બદલે સામાન્ય વાત કહીને ટાળી દેવાનો પ્રયાસ કર્યો। એટલું જ નહીં, મેનેજરે ગ્રાહકને કહ્યું કે તે હાલ લગ્નમાં વ્યસ્ત છે અને 2-3 દિવસ પછી આવીને વાત કરશે। આ જવાબથી ત્યાં હાજર અન્ય ગ્રાહકો પણ ગુસ્સે ભરાઈ ગયા હતા। સ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે ગ્રાહકે વિરોધ નોંધાવ્યો અને ભારે હોબાળો મચાવ્યો। મામલો ગંભીર બનતા પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી। પોલીસે આવીને પરિસ્થિતિ કાબૂમાં લીધી, પરંતુ આ ઘટનાએ બાસિલ જેવા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો મોટા અને નામી રેસ્ટોરન્ટમાં આવી બેદરકારી થાય છે તો સામાન્ય લોકોના આરોગ્ય સાથે સીધો ખેલ કરવામાં આવી રહ્યો છે। ફૂડ સેફ્ટી વિભાગની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે આવા રેસ્ટોરન્ટની નિયમિત તપાસ કેમ થતી નથી। હવે સૌની નજર ફૂડ વિભાગ પર છે કે તે આ મામલે શું કાર્યવાહી કરે છે। શું આવા રેસ્ટોરન્ટ પર કડક પગલાં લેવાશે કે પછી મામલો ઠંડા બસ્તામાં મુકાઈ જશે? શહેરના લોકો માંગ કરી રહ્યા છે કે બાસિલ રેસ્ટોરન્ટનું લાયસન્સ તરત જ સસ્પેન્ડ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય, જેથી ભવિષ્યમાં કોઈના આરોગ્ય સાથે આવા ચેડા ન થાય। દિનેશ લાડ છે, મારું નામ દિનેશ લાડ છે। વાપીની અંદર સોનારસમાં આવેલી બેઝિલ રેસ્ટોરન્ટમાંથી અમે પિઝા ઓર્ડર કર્યા હતા અને પાસ્તાને એવું મંગાવ્યું હતું। પિઝાના બોક્સની અંદરમાં ફંગસ લાગેલી છે અને એના ઓનર જોડે વાત કરી તો ઓનર એમ કહે કે કાલે આવો, આપણે કાલે વાત કરશું। એમના ઓનરે કોઈ એમના ફ્રેન્ડને મોકલાવ્યા, એ કહે કે આની અંદરમાં કંઈ થતું હોય તો આપણે કરી લઈએ। તો આ પબ્લિકની જોડે હેલ્થ ઇસ્યુ છે બહુ મોટો, નાના બચ્ચાઓ ખાય તો કદાચ મરી પણ જઈ શકે। ફૂડ ઇન્સ્પેક્ટરને મારી નમ્ર વિનંતી છે કે આ બીજી વારનો લગભગ કેસ હશે બેઝિલમાં, અહીંયા ચેકિંગ કરો અને બંધ કરાવો। સારા લોકો અહીંયા ખાવા માટે આવે છે અને એ લોકો આ રીતનું ફૂડ સર્વ કરે છે પબ્લિક। 2000 રૂપિયાના પિઝા હતા, ટોટલ બિલ 2000નું હતું।